નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંસ નમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં વર્ષ 24ના પત્રોનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 171માં પત્ર સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ લઈએ. પત્ર 172, પારા નંબર 250. મોહમયી કાર્તિક સુધી 14 બુધવાર સંવત 1947. સત જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ. એટલે આ તો મહારાજ શ્રી ઉપર પત્ર લખાયો છે, લઘુરાજ સ્વામી ઉપર પત્ર લખાયો છે. સત જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ, જે માર્ગ ને અનુસરી થઈ છે જેમની બુદ્ધિ, એવા જિજ્ઞાસુ એવું સંબોધન કર્યું છે. ખંભાત. ગઈકાલે પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. આહલાદની વિશેષતા થઈ. આનંદ થયો, વાંચીને આનંદ થયો, વિશેષ થયું. અનંત કાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે, જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? બહુ મોટી વાત છે આમાં. જીવને કેમ સુખ ઉપજતું નથી, કેમ શાંતિ થતી નથી? કેમ કે ભ્રાંતિમાં રહ્યો છે. ભ્રાંતિ ક્યારની છે? તો અનંત કાળની છે. અને કોના વિશે એને ભ્રાંતિ છે? સૌથી મોટામાં મોટી ભ્રાંતિ એને પોતાના વિશે જ છે. પોતે કોણ છે એનો એને નિર્ણય નથી. વર્તમાન પર્યાય જે છે એને પોતાનું સ્વરૂપ માને છે. આ મોટામાં મોટી ભ્રાંતિ છે. અને આખું જીવન એમ જ એ વ્યતીત કરે છે. એ આખું જીવન વર્તમાન પર્યાય જે છે, મનુષ્યની પર્યાય, એમાં સ્ત્રી કે પુરુષની પર્યાય જે થઈ છે, અને પછી એમાં જે કાંઈ કુટુંબમાં કે જે રીતે રહ્યો છે, જે કાંઈ શિક્ષણ 12માં પ્રાપ્ત કરે છે, અને એવી કંઈક ડિગ્રી ઉપાધિ વગેરે મેળવે છે, અને પછી પોતાને એ રીતે માને છે. અથવા તો પોતે વેપાર વગેરેમાં લાગ્યો છે તો પોતાને એ રીતે માને છે. કોઈ ઓફિસર થયો છે તો એ રીતે માને છે, અને જીવન આખું એ રીતે જ વ્યતીત કરે છે. આ મોટામાં મોટી ભ્રાંતિ છે. અને આ અનંત કાળથી એવી ભ્રાંતિ ચાલી આવે છે. તિર્યંચમાં ગયો છે તો એ પોતે પોતાને જે તિર્યંચનું શરીર મળ્યું છે, જે ગતિ પ્રમાણે, એ રૂપ પોતાને માને છે. દેવમાં ગયો છે તો પોતાને દેવ માને છે. નારકીમાં ગયો છે, દુઃખી છે, પણ છતાં એ પોતાને નારકી માનીને દુઃખી થાય છે. ચારેય ગતિની અંદર રહેલો જીવ પોતાને એ ગતિમાં અને એ શરીર સહિત પોતાના અસ્તિત્વને માને છે, પણ એનાથી જુદું પોતાનું
ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, જે અવિનાશી છે, નિત્ય છે, એનો એને વિકલ્પ પણ ઉઠતો નથી. અનંત કાળથી આમ જ ચાલ્યું આવે છે, અને જેને આમ અનંત કાળથી ચાલ્યું આવે છે અને વર્તમાનમાં પણ એમ જ છે, એને હજી બીજો ઘણો કાળ એવી રીતે વીતી જશે. આ તો આંખ ઉઘાડવા જેવી વાત છે. કૃપાળુદેવ કહે છે કે ભાઈ, તને અનંત કાળથી આ ભ્રાંતિ ચાલી આવે છે, ને એ તને પોતાને વિશે ભ્રાંતિ છે. બીજા બધાની વાત તો બાજુ પર મૂક, તું પહેલા તું તને પોતાને વિશે ભ્રાંતિ છે એને તું દૂર કરને. હોશિયાર થયો છે, ડાયો થયો છે, બધાને સલાહ આપે છે, સ્વાધ્યાય કરે છે ને કરાવે છે, ને બધી વાત બરાબર ભાઈ, તારી બધી વાત સાચી. તને તારા વિશેની ભ્રાંતિ દૂર થઈ છે. તું કોણ છો? જે કાંઈ કરે છે તું વર્તમાન પર્યાય રૂપ પોતાને માનીને કરે છે કે શુદ્ધાત્મા તરીકે કરે છે? જરાક આપણે પોતે સહેજ વિચાર કરીએ કે આ બધું જે કંઈ હું કરું છું એ વર્તમાન પર્યાય તરીકે કરું છું કે શુદ્ધ આત્મા તરીકે કરું છું? તો ખ્યાલ આવે કે અરે મોટામાં મોટી ભ્રાંતિ મને મારા વિશે જ છે. હું બધું જ કાર્ય કરું છું ને એમાં અભિમાન પણ પાછું કરું છું, પણ આ તો મોટી ભ્રાંતિ છે. એ તો મારું સ્વરૂપ જ નથી. પોતાના સ્વરૂપને સમજ્યા વિના જ આ જીવ દુઃખી થઈ રહ્યો છે. એટલે જ આત્મસિદ્ધિની પહેલી જ ગાથાની અંદર કૃપાળુદેવે વાત કરી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સ્વરૂપને ક્યાંથી સમજે? ભ્રાંતિમાં ને ભ્રાંતિમાં જીવી રહ્યો છે, સ્વરૂપને ક્યાંથી સમજવાનો હતો? અનંત કાળથી પોતાને પોતા વિષયની જ ભ્રાંતિ રહી ગઈ છે. આખી મિથ્યાત્વની બધી વાત છે આમાં તો. અને એ ભ્રાંતિને કારણે જ એને ભવના ભ્રમણ થઈ રહેલું છે. મિથ્યાત્વને કારણે ભવના ભ્રમણ થઈ રહ્યા છે. જગતમાં સૌથી મોટું પાપ કાંઈ પણ હોય તો મિથ્યાત્વનું પાપ છે. મિથ્યાત્વને કારણે એને કેટલો લાંબો કાળ સુધી રખડવું, કેટલાય ભાવ સુધી રખડવું થાય છે, કેટલાય સાગરોપમ સુધી રખડવું થાય છે. આગળ અહીંયા કહે છે કે આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે. આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે. આનો વિચાર કરવા જેવો છે, બહુ વિચાર કરવા જેવો છે. એને ગંભીરતાથી લેવા જેવું છે, એને હળવાશથી લેવા જેવું નથી. આના વિશે જે કાંઈ કહેવાયું નથી એવો એના સંબંધીનો વિચાર કરવા જેવો છે. મિથ્યાત્વની વાત તો કરી, પણ પોતાને મિથ્યાત્વ કયા કયા પ્રકારે છે એનો આ જીવે પોતે ક્યારેય વિચાર નથી કર્યો. શાસ્ત્રનો અભ્યાસ કર્યો, મિથ્યાત્વ સંબંધી બધી વાતને એને જાણી, કેટલા પ્રકારે મિથ્યાત્વ વધુ બરાબર, તો પોતે મિથ્યાત્વમાં જ ઉભો છે એનું શું? આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે, જ્યાં મતિની ગતિ નથી, જ્યાં બુદ્ધિની ગતિ નથી. બુદ્ધિ ત્યાં પહોંચતી જ નથી. બુદ્ધિ દ્વારા જો મિથ્યાત્વ ટાળી શકાતું હોત તો બહુ સહેલું હતું, કેમ કે બુદ્ધિશાળી તો ઘણા લોકો છે, પણ એ બુદ્ધિ કામ ત્યાં આવતી નથી. મિથ્યાત્વને ટાળવામાં કોઈ બુદ્ધિ કામ આવતી નથી. મિથ્યાત્વને ટાળવાનો પુરુષાર્થ આખો જુદો છે. એટલે તે છે કે જ્યાં મતિની ગતિ નથી તો પછી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? એટલે વચનથી બોલીને કઈ મિથ્યાત્વ ટાળી દઈએ એવી તો ક્યાંથી વાત હોય? સ્તુતિ કરીએ, બોલીએ, જોરથી મોટેથી બોલીએ, પૂજા કરીએ ને મોટેથી બોલીએ, તો એવી વાણી દ્વારા એ મિથ્યાત્વ જાય, ભ્રાંતિ ચાલી જાય, એ તો ક્યાંથી બને? બુદ્ધિપૂર્વક વિચાર કરવાથી પણ એ ભ્રાંતિ જતી નથી. અદ્ભુત વિચારણાનું સ્થળ છે. કેવી રીતે જાય ભ્રાંતિ, કેવી રીતે જાય મિથ્યાત્વ, કેવી રીતે જાય, કેવો પુરુષાર્થ કરતા મારું મિથ્યાત્વ ટળે અને મને સમ્યક્ત થાય, આની સતત વિચારણા કરવાની જરૂર છે. મહાપુરુષોએ જેમણે મિથ્યાત્વ ટાળી સમ્યક્ત પ્રગટ કરી અને એથી આગળ વધી અને ચારિત્રનો પુરુષાર્થ કર્યો છે, એ જ એનો માર્ગ બતાવી શકે. બીજા કોઈ એનો માર્ગ બતાવી શકે નહીં. બહુ મોટી વાત છે. આમાં આગળ લખે છે કે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો.
સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. જો ઉદાસીનતાનો ક્રમ સેવવો, ઉદાસીનતા વધારતા જવી, ક્રમ સેવો એમ લખ્યું છે. એટલે ઉદાસીનતાનો ક્રમ તો ઉત્તરોત્તર ઉદાસીનતા વધતી જાય. જગતના બધા જ પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતાનો ભાવ હોય, એના પ્રત્યે એને સુખની બુદ્ધિ ન હોય, એની રુચિ ન હોય, એની ઈચ્છા આસક્તિ ન હોય, એની તૃષ્ણા ન હોય. એ મળવાથી પોતાને સુખ ન થાય અને એ જાય તો પોતાને દુઃખ ન થાય, એવી ઉદાસીનતા. જગતના પદાર્થો પ્રત્યે એવી ઉદાસીનતા. બધા જ જીવો પ્રત્યે પણ એમ જ ઉદાસીનતા હોય કે કોઈ મારું કાંઈ સુધારતું નથી કે મારું કાંઈ બગાડતું નથી. કોઈના પ્રત્યે મારે શા માટે રાગ દ્વેષના પરિણામ કરવા જોઈએ? એમના પ્રત્યે રાગ કરું કે દ્વેષ કરું, એમાં તો મારા પરિણામ બગડે છે. એ કોઈના કારણે મારું કાંઈ થતું નથી. એટલે બધા પ્રત્યે એક સરખો ભાવ જે વર્તે, કોઈના પ્રત્યે રાગ પણ નથી, દ્વેષ પણ નથી. એક પ્રકારે બધા ભગવાન આત્મા છે તો એક પ્રકારે સ્નેહનો ભાવ છે, બસ. એટલે જગતના પદાર્થો પ્રત્યે એમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ છે, એટલે એવી ઉદાસીનતા. અને સાથે ને સાથે બીજા જીવો પ્રત્યે પણ રાગ દ્વેષના પરિણામ ન થાય, એકલી ઉદાસીનતા કામ નહીં આવે. અને એવી ઉદાસીનતા ટકશે પણ નહીં. જ્યાં સુધી રાગ દ્વેષ થયા કરે છે ત્યાં સુધી ઉદાસીનતા ક્યાંથી ટકવાની છે? અને એ બંનેના મૂળમાં તો પોતે દ્રગશ્રુતના અભ્યાસ દ્વારા સાચી સમજણ પ્રાપ્ત કરી છે. અને જો અનુભૂતિ કરી છે તો એ જ્ઞાન છે, એ એના મૂળમાં છે. જેને એવું જ્ઞાન થયું છે એને જ સાચા અર્થમાં એવો વૈરાગ એટલે ઉદાસીનતાનો ભાવ હોય છે. અને એવી નિરંતર ઉદાસીનતા એ જ્ઞાનીને ટકી રહે છે. જ્ઞાન એ એનો પાયો છે, એનું કારણ છે. જ્ઞાન વિના ઉદાસીનતા વૈરાગ્ય ટકતા નથી. ઘણી વાર જીવને સ્મશાન વૈરાગ્ય થયા, કંઈક બનાવ બન્યા, કંઈક સંયોગો આવ્યા અને એને થોડો સમય માટે વૈરાગ્ય થયો અને પછી પાછો હતો ત્યાંનું ત્યાં. કે છે કે ના, એમ નહીં. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો એટલે નિરંતર ઉદાસીનતા ટકી રહે એ માટે એ જ પ્રમાણે જ્ઞાન આરાધના થવી જોઈએ. અને એવી જ્ઞાન આરાધના થવા માટે દ્રવ્યસુખનો અભ્યાસ એકમાત્ર વસ્તુ નથી. એની સાથે સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું અને સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું, એમના ચારિત્રનો વિચાર કરવો, એમના પુરુષાર્થનો વિચાર કરવો, એમણે જે પ્રાપ્ત કર્યું, પ્રગટ કર્યું એનો વિચાર કરવો, તીર્થંકર પરમાત્મા, કેવડી પરમાત્માના પુરુષાર્થનો વિચાર કરવો, એમણે જે દશાને પ્રગટ કરી છે એનો વિચાર કરવો, એમની કરુણાનો વિચાર કરવો અને એમની ભક્તિમાં લીન થવું. આ કરવામાં આવે તો જ કસાયો મંદ પડે અને વારંવાર પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા અનુભૂતિ થાય. પછી ઉદાસીનતા જળવાઈ રહેશે. પછી કોઈના પ્રત્યે કાંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થશે નહીં. એવી નિરંતર ઉદાસીનતા ત્યારે જ ટકી રહેશે. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું, સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું. એમને આપણે સત્પુરુષ કેમ કહીએ છીએ? કયા લક્ષણ દ્વારા આપણે સત્પુરુષને ઓળખીએ છીએ? બીજાઓમાં અને એમનામાં શું મોટો તફાવત છે? કઈ એવી વાત છે કે જેથી આપણે એમને બીજા બધાથી જુદા તારવી રહીએ છીએ? સત્પુરુષના લક્ષણોનું ચિંતન કરવું. એમના લક્ષણો કયા છે? સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. કેટલી સરસ વાત મુનિશ્રી ઉપર એમણે લખી છે કે જયારે તમે સાધનાના પંથે છો અને બધું છોડી, સંસાર છોડી ત્યાગી અને પરમાર્થની એકમાત્ર ઈચ્છા સહિત જયારે પ્રવર્તી રહ્યા છો, એવો પુરુષાર્થ કરી રહ્યા છો, તો કડીરૂપ બધી આ વાત છે. આ બધી વાતનો પણ વિચાર કરવા જેવો છે.
માત્ર બાહ્યમાં ચારિત્ર છે એની સભાનતાથી કામ નહીં થાય. અંતરંગ પણ એવી દશા પ્રગટ કરવાની છે. બાહ્ય તપ એકલાથી કામ નહીં થાય, અંતરંગ તપની પણ જરૂર છે. અને એવા અંતરંગ તપને પુષ્ટિ આપનાર સત્પુરુષની ભક્તિ છે, સત્પુરુષના ચરિત્રોનું સ્મરણ છે, સત્પુરુષના લક્ષણોનું ચિંતન છે, અને સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. એટલે એ આખું સત્પુરુષનો જ વિચાર કરવો અને વારંવાર પોતાની જે ભૂલ છે એ સત્પુરુષને જોઈ અને સુધારી લેવી. જ્યાં જ્યાં દોષ આવે છે ત્યાં ત્યાં સત્પુરુષને જોતા પોતાના દોષ ખ્યાલ આવતા એની ક્ષમા માગી પ્રાયશ્ચિત કરી અને સ્વરૂપ તરફ વળી જવું. કેમ કે સત્પુરુષની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરીએ તો એ પછી પોતાના હૃદયને વિશે એ સ્થાપિત થઈ જાય છે. અને જ્યારે કાંઈ પણ દોષ થાય છે, જ્યારે કાંઈ પણ એમ બને છે, ક્રોધ, માન, માયા, લોભના એવા પરિણામ થઈ જાય છે, તો પેલી સત્પુરુષની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કર્યું છે એટલે પોતાને વિશે જે છે એ સ્મૃતિમાં એ તરત જ જાણે કે ઠપકો દેતી હોય એમ ઉપસી આવે છે અને ખ્યાલ આવે છે કે આ હું શું કરી રહ્યો છું, અને એમ પાછા વળી જવાય છે. વળી આગળ પણ અહીંયા કહે છે કે સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, અને પછી કહે છે તેના મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા, એમની બધી ચેષ્ટાઓ ખૂબ ધ્યાનથી જોવી અને એનો અભ્યાસ કરવો, વારંવાર એવો અભ્યાસ કરવો, નિધિધ્યાસન કરવા. તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. એમની નિશ્રામાં રહી અને પછી જ્યારે આ બધું કરવામાં આવે ત્યારે સૌથી મોટી વાત જો કાંઈ પણ હોય તો એમણે જે સંમત કર્યું છે સત્પુરુષે, એ બધું આપણે સંમત કરવું. એમાં કોઈ આશંકા ન કરવી. શંકાનો તો પ્રશ્ન નથી, પણ કોઈ આશંકા ન કરવી. તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. એમને 6 દ્રવ્ય 9 તત્વ બધું સંમત કર્યું છે. જીવોના સ્વરૂપને સંમત જે રીતે કર્યું છે એ જ રીતે જીવના સ્વરૂપને સ્વીકારવું, માનવું, શ્રદ્ધા કરવી, એ સિવાય બીજી રીતે જીવનું સ્વરૂપ માનવું નહીં. અને એમ જયારે વાત થાય છે તો પોતાના સ્વરૂપને પણ એ વાત લાગુ પડે છે કે પોતાનું સ્વરૂપ પણ એમ જેવું સત્પુરુષે કહ્યું છે એ જ રીતે માનવું. એ સિવાય બીજું વર્તમાનમાં જે પર્યાય રૂપે જે કંઈ જીવન છે એને ગૌણ કરી દેવું. વર્તમાનમાં જે પર્યાય રૂપે જે જીવન છે એને ગૌણ કરવું. એને ગૌણ કર્યા વિના કાંઈ લાભ થવાનો નથી. અને એટલા માટે જ આ સત્પુરુષની નિશ્રા અને સત્પુરુષની નિશ્રામાં રહીએ તો શું કરવું જોઈએ કે જેથી આપણને સત્પુરુષની નિશ્રા જે છે એ ફળદાયી થાય. આપણે જે મોક્ષ માર્ગમાં પ્રવર્તવા માંગીએ છીએ એમાં આપણને એ ખરેખર ઉપકારી થાય. એ માટેની આખી બધી વાત કરી છે. સત્પુરુષ મળી ગયા પણ આપણે સત્પુરુષ મળ્યા તેથી શું કરવાનું તો એ જાણતા ન હોઈએ તો શું કરીશું? બધું વ્યર્થ જશે. કૃપાળુદેવે આ બધી વાત કરી છે કે તમને સત્પુરુષ મળે તો તમે શું કરો, કેવી રીતે તમારે કરવું જોઈએ જેથી તમને સત્પુરુષની નિશ્રાનો પૂરેપૂરો લાભ પ્રાપ્ત થાય. આગળ કહે છે કે આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. આ રહસ્ય છે. શેને માટેનું રહસ્ય છે? તો કહે છે કે નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય. જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું આ બધું એ પણ એ જ રીતે જ્ઞાનીઓ પણ એ જ રીતે પુરુષાર્થ કરી અને પછી પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. સત્પુરુષોએ પણ એમ જ કર્યું હતું. અને એટલે જ કહે છે કે એ નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય છે. એટલે કે જેને
સિદ્ધ દશા પ્રગટ કરવી છે. નિર્વાણ થાય એટલે પછી ભોગના પ્રમાણ રહેતા નથી, એ સિદ્ધ થાય છે. તો જેને સિદ્ધ થવું છે તો સિદ્ધ દશા પ્રાપ્ત કરવા માટે આ જરૂરી પુરુષાર્થ તરીકે એને રાખવા જેવું છે. નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય છે. આ એક મોટો પુરુષાર્થ છે, પુરુષાર્થનો એક ભાગ છે. વળી કે છે કે શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. કેટલી વાત કરી છે જે પરમ રહસ્ય તરીકે કહેવામાં આવ્યું. એક તો નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું અને સત્પુરુષના ચરિત્રનું સ્મરણ કરવું અને એની અંદર એમના લક્ષણોનું ચિંતન કરવું, એમાં મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, એમના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદભુત રહસ્યો ફરી ફરી ને નિધિધ્યાસન કરવા અને એમણે સંમત કરેલું સર્વસંમત કરવું. આ જે વાત કરવામાં આવી આ રહસ્ય થઈ ગયું. બહુ ઓછા જ્ઞાની પુરુષો આવી વાત કરતા હોય છે. આ તો સરળ પણ અતિ મહત્વની વાત કરી છે. બીજા બધા શાસ્ત્ર અભ્યાસ વગેરેની વાત કરે છે, પણ જેને શાસ્ત્ર અભ્યાસ પણ કર્યો છે અને જેને મુનિ દીક્ષા પણ ગ્રહણ કરી લીધી છે, એને જયારે માર્ગદર્શન આપવાનો વખત આવે તો એને શું માર્ગદર્શન આપી શકાય? એને તો કૃપાળુદેવ જેવા જ માર્ગદર્શન આપી શકે. અહીંયા તો મુનિને માર્ગદર્શન આપ્યું છે એટલે કોઈ આ સામાન્ય વાત નથી અને એટલા માટે એને આપણે પણ પરમ રહસ્ય તરીકે જ લેવાનું છે. કૃપાળુદેવ કહે છે કે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે અને એ જ સર્વશાસ્ત્રોનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. આવું કેમ થાય? એનું કારણ કે કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા છે તો આમ થાય છે. અને પછી લખે છે કે અધિક શું લખવું, અધિક શું લખવું? આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂજે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મન તો એ જ સંમત છે. આ જ કરવું પડશે. આ કર્યા વિના ચાલશે નહીં. તું ભાઈ આજે કર તો આજે, કાલ કર તો કાલ, થોડા સમય રહીને કરે તો થોડા સમય રહીને, મોડો કરે તો મોડો અને વહેલો કરે તો વહેલો. છેવટે દરેક મુમુક્ષુ એ આ જ કરવા યોગ છે. સત્પુરુષની ભક્તિ જે ટૂંકમાં કહ્યું છે તો એમાં તો ઘણી બધી વાત સમાઈ જાય છે. પછી પત્રને હવે પૂરો કરે છે કે પ્રસંગોપાત પત્ર લખવાનો લક્ષ્ય રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાન વાર્તા કરતા રહેશો અને તેમને પરિણામે લાભ થાય એમ મળતા રહેશો. અંબાલાલ થી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતાએ પત્ર અવલોકન કરશો એટલે અંબાલાલભાઈને પણ બોલાવશો અને પત્ર સાથે વાંચન કરશો અને તેના તેમજ ત્રિભુવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તો પત્રની પ્રતિ કરવા આપશો. એટલે એમને એ માટે જોઈએ તો આની નકલ કરવા માટે આપશો. એ માટે કૃપાળુદેવે સંમતિ આપી દીધી છે. કૃપાળુદેવ કેટલીય વખત એવું કરતા કે ના, આ હમણાં કોઈ આની કોપી કરવી નહીં અને બીજાઓને આપવું નહીં. આવી વાત કેટલીક વખતે આપણને એમના પત્રોમાંથી મળે છે. એ એટલા માટે કે સામી વ્યક્તિની એવી યોગ્યતા ન હોય, પાત્રતા ન હોય એટલે.
પાત્રતા વિના ગમે તે આપવામાં આવે તો કેટલીક વખત ઊંધું પડે, એ અપેક્ષા. અહીંયા સામેથી એમણે કહ્યું છે કેમ કે આ જીવોની યોગ્યતા છે, પાત્રતા છે, એટલે કહે છે કે ત્રિભુવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તો પત્રની પ્રતિ કરવા આપશો. નીતિ એ જ વિજ્ઞાપન. સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદ્રની વંદના. સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર, બસ આ કહેવા માટે જ જીવન છે, જીવવું છે, એ સિવાય બીજું કાંઈ કહેવું નથી, બીજા માટે જીવવું નથી. અંદરમાં પોતાને અંદર તું થઈ ગયું છે, સાથે એમ પણ થાય છે કે આ બધા પામે એ માટે કંઈક કહીએ, પણ સાથે સાથે અગાઉના પત્રમાં આપણે જેમ જોયું તે પ્રમાણે એમને એમ લાગી ગયું છે કે હજી એવી દશા સ્વરૂપમાં વિશેષ રમણતા રૂપ દશા ન થાય ત્યાં સુધી હમણાં બહાર આવવું નથી. એ માર્ગનું પ્રકાશન એ રીતે કરવું નથી. પણ કેટલાક જીવોને માટે એમણે કંઈક એ છતાંય લખ્યા કર્યું છે, આપ્યા કર્યું છે, એ એમનો ઉપકાર છે. તો એ રીતે 172મો પત્ર પૂરો થયો. હવે 173મો પત્ર લઈએ છીએ. મુનિશ્રી લઘુરાજ સ્વામી લલ્લુજી મુનિ 172મો પત્ર હતો. હવે એના પછી 173મો પત્ર ત્રિભુવન આદિ પ્રત્યે છે, તો એ પત્ર લઈએ. મુંબઈ કારતકવદ 3 શનિવાર સંવત 1947. જિજ્ઞાસુભાઈ બધા પ્રત્યે લખ્યો છે ને ત્રિભુવન આદિ એટલે. તમારું પ્રથમ એક પત્ર મળ્યું હતું જેનો ઉત્તર અંબાલાલના પત્રથી લખ્યો હતો તે તમને મળ્યો હશે, નહીં તો તેમની પાસેથી તે પત્ર મંગાવી લઈ અવલોકન કરશો. સમય મેળવીને કોઈ અપૂર્વ સાધનનું કારણ થાય તેવું પ્રશ્ન કરવાનું બને તો કરતા રહેશે. ગમે તે પ્રશ્ન નહીં, અપૂર્વ સાધનનું કારણ થાય એવા પ્રશ્ન, એટલે કે સાધનામાં જે ખરેખર પોતાને કાર્યકારી થાય, ઉપયોગી થાય એવા પ્રશ્ન કરવા માટે કૃપાળુદેવે આ પાડી અનુમતિ આપી અથવા તો એની અનુમોદના કરી કે એવા પ્રશ્ન કરતા રહેશો. તમે જે જિજ્ઞાસુઓ છો તે પ્રતિદિન અમુક વખતે અમુક ઘડી સુધી ધર્મ કથાર્થે મળવાનું રાખતા હો તો પરિણામે તે લાભનું કારણ થશે. સાથે મળી અને એવો ધર્મનો અભ્યાસ, એવા શાસ્ત્રનો અભ્યાસ, એવો સત્સંગ કરવા માટે એમને વાત કરી છે. કહે છે કે તમે જે જિજ્ઞાસુઓ છો તે પ્રતિદિન નિયમિત પછી એમાં રોજ અમુક વખતે અમુક ઘડી સુધી ધર્મ કથા અર્થે મળવાનું રાખતા હો તો પરિણામે તે લાભનું કારણ થશે. બીજી રીતે કહીએ તો કૃપાળુદેવે એમને આજ્ઞા આપી છે કે તમે એ રીતે રોજ નિયમિત બધા મળો અને એ શાસ્ત્રનો અભ્યાસ વગેરે કરો. આગળ લખે છે કે ઈચ્છા થશે તો કોઈ વેળા નિત્ય નિયમ માટે જણાવીશ. હા, અત્યારે તો આટલું કહ્યું કે તમે બધા મળો અને ધર્મ કથા અર્થે મળવાનું રાખો અને નિયમિત અમુક સમય સુધી, અમુક ઘડી સુધી એમ.
અત્યારે તો આટલું જણાવ્યું છે, પણ પછી નિત્યક્રમ પણ જણાવીશ એમ ત્યારે એમ લાગશે ત્યારે. એટલે કે છે કે ઈચ્છા થશે તો કોઈ વેળા નિત્ય નિયમ માટે જણાવીશ. હમણાં નિત્ય નિયમમાં સાથે મળી અને એકાદ સારા ગ્રંથનું અવલોકન કરતા હો તો સારું. એ વિશે કંઈક પૂછશો તો અનુકૂળતા પ્રમાણે ઉત્તર આપીશ. અંબાલાલ આગળ લખેલા પત્રોનું પુસ્તક છે. એટલે કે અંબાલાલભાઈ પાસે આગળ એટલે અહીંયા પાસે થાય છે. અંબાલાલભાઈ પાસે પહેલા લખેલા જે પત્રો જે છે એનું પુસ્તક છે. અંબાલાલ આગળ લખેલા પત્રોનું પુસ્તક છે. તેમાંનો કેટલોક ભાગ ઉલ્લાસી સમયમાં અવલોકન કરવામાં મારા તરફથી કંઈ હવે તમને અસંમતિ નથી, માટે તેઓ પાસેથી સમય પરત્વે મંગાવી લઈ અવલોકન કરશો. એ પત્રો એમણે લખી અને એવું પુસ્તક એટલે કે એવી ડાયરી કે કંઈક બનાવ્યું હશે અંબાલાલભાઈએ, તો કે છે કે એ તમે મેળવી અને એનો અભ્યાસ કરો, એનું અવલોકન કરો. એટલે અને એ માટે મારી હવે તમને સંમતિ છે, અસંમતિ નથી. એટલે મારી સંમતિ છે, તમે કરો. અને એમની પાસેથી મંગાવી અને એ કરો. દ્રઢ વિશ્વાસથી માનજો કે આને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત તો તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. આને એટલે પોતાને. દ્રઢ વિશ્વાસથી માનજો કે આ વ્યવહારનું બંધન ઉદય કાળમાં ન હોત એટલે ત્યારે એવો બધો ઉદય ન વર્તતો હોત તેવી અને નિવૃત્તિ હોત તો તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. પોતે હિતનું કારણ થાત અને એવી અપૂર્વ વાત એ આપી શકત, પોતે આપત. પણ પ્રવૃત્તિ છે તો તેને માટે કઈ અક્ષમતા નથી, પરંતુ નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત, બીજાઓને માર્ગ બતાવત. હજુ તેને વિલંબ હશે. પંચમકાળની પણ પ્રવૃત્તિ છે. પંચમકાળમાં આવું કંઈક થતું હોય છે. એટલી સરળતાથી બધાને જીનવાણી અને જીનવાણીને સમજાવનાર એવા સદગુરુ મહાપુરુષ મળી જાય એમ બનતું નથી. પંચમકાળમાં એ કંઈ સહેલું નથી. પંચમકાળમાં આપણે જોઈએ છીએ કે કેટલા લોકોને જીનવાણી મળી, કેટલા લોકોને ગુરુદેવે સમજાવ્યું, એ બધું પ્રાપ્ત થયું. કેટલા લોકોને પ્રાપ્ત થયું એ નથી મળતું. બીજું બધું મળે, બાહ્ય સામગ્રી વગેરે મળે, બીજા બધા બધી અનુકૂળતાઓ મળે, બધું મળે, પણ આ નથી મળતું. તો પુણ્ય જ ન હોય ને. કાંઈક ને કાંઈક એમાં એમને અંતરાય આવી જાય. અને મોટા ભાગના અંતરાયો તો પોતે જે ઉભા કરે છે. બીજી જગ્યાએ બધે રુચિ છે ને એટલે એ બધી વાતમાં એવા અટકી જાય કે આ મહત્વની વાત જે છે કે કઈ વાંધો નહીં, પછી કરી લઈશું, અને એ પછી કાંઈ થતું નથી. સ્વાધ્યાય તો આમાંય પછી કે રેકોર્ડિંગ તો મુકાયા જ છે ને, તો પછી કઈ વાંધો નહીં, આપણે લાઈવ સ્વાધ્યાયમાં ન જઈએ તો શું વાંધો હવે, પછી કરી લઈશું, રેકોર્ડિંગ સાંભળી લઈશું. પછી 1 દિવસ 2 દિવસ કઈ વાંધો નહીં, હજી 2 દિવસના ભેગા થયા છે તો કઈ વાંધો નહીં, આ રવિવારે બધા સાથે સાંભળી લઈશું. જીવને આમ જ કાંઈક ને કાંઈક ચાલ્યા કરતું હોય છે. ગુરુદેવના પ્રવચનનો સ્વાધ્યાય હોય, કૃપાળુદેવના પ્રવચનનો સ્વાધ્યાય હોય, આ બધું કંઈક હોય. પણ બીજાઓને જેને નથી પ્રાપ્ત થતું એનું કારણ શું છે? પોતાનો પ્રમાદ છે. પણ એ પ્રમાદ છે એટલે એના એવા પુણ્ય જ એવા હોય છે કે એમને એ બધું ન પ્રાપ્ત થાય. ઘણી વાર વાત કરી છે કે પુણ્ય હોય તો આવી વાત સાંભળવા મળે. આ વાત ઘણી વાર કરી છે, વાત સાચી છે. પંચમ કાળ છે, કૃપાળુદેવ પણ એમ કે છે, બધા મહાપુરુષો એ વાત કરી છે. પંચમ કાળની પણ પ્રવૃત્તિ છે, પછી એમાં વિલંબ થાય. કૃપાળુદેવ પોતાનું હૃદય ખોલી અને બધું જ આપવા
ઈચ્છે છે, પરંતુ પંચમ કાળ છે એટલે કાંઈક અંતરાય વિલંબ કાંઈક થાય, એમની પોતાની એવી નિવૃત્તિ ન થઈ હોય, એ બધા કેટલાક કારણો આવી પડે. એટલે પંચમ કાળની પણ એવી રીતે પ્રવૃત્તિ છે. આ ભવે મોક્ષી જાય એવા મનુષ્યોનો સંભવ પણ ઓછો છે. એવા મનુષ્યોનો સંભવ પણ ઓછો છે. એટલે પછી આપણે એમ કહીએ કે ભાઈ આ અત્યારે પંચમ કાળમાં મનુષ્યો અહીંયા ભરત ક્ષેત્રની વિશેથી મોક્ષે ન જાય, પણ એવા પૂર્વના આરાધક જીવો અત્યારે વર્તમાનમાં એમનો જન્મ અહીંયા ભરત ક્ષેત્રને વિશે નથી થતો, કે જે આ ભવે મુક્તિને પ્રાપ્ત કરે. જેમને આ ચરમ શરીર હોય એવું શરીર લઈને જે જન્મે છે, કે જેનું આ છેલ્લું શરીર હોય, વિભવના ભ્રમણનું હોય, એ અત્યારે પંચમ કાળમાં હોતા નથી. ચરમ શરીર પંચમ કાળના વિશે હવે નથી હોતા. પંચમ કાળની શરૂઆત થઈ ત્યારે થયા, બસ પછી હવે નથી. ઇત્યાદિ કારણોથી એમ જ થયું હશે, તો તે માટે કઈ ખેદ નથી. પોતે માર્ગની પ્રભાવના નથી કરી શકતા ને, એટલે એ માટે વાત લખી છે, પણ સાથે લખે છે કે પણ એ બધા પંચમ કાળમાં એમ જ હોય, એટલે એ માટે કઈ ખેદ નથી. તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતા જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો, એક અંબાલાલ સિવાય કૌંસમાં લખેલું છે, કોઈ અંશ જણાવ્યો નથી. માર્ગના મર્મનો કોઈ અંશ જણાવ્યો નથી. અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવને છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતા વાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે, એટલે અમે આપીશું. તમારી યોગ્યતા હશે તો એ વખતે એવો જ સંયોગ બનશે અને અમે એ માર્ગ આપને સૌને બધાને આપીશું. જેમની યોગ્યતા છે, પાત્રતા છે, એમને આપીશું. હજી સુધી અમે એવો માર્ગ આપ્યો નથી, બતાવ્યો નથી. કેવો માર્ગ છે, અને એ અમે ચોખ્ખે ચોખ્ખું કહી દઈએ છીએ. એટલે કહે છે કે તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતા જણાવું છું. એટલે સ્પષ્ટ ચોખ્ખું જ હું કહું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો કોઈ અંશ જણાવ્યો નથી. માર્ગ તો બરાબર મોક્ષનો માર્ગ તો છે, શાસ્ત્રમાં પણ આપ્યો છે, પણ એનો મર્મ જે છે એ જ્ઞાનીના હૃદયમાં હોય છે. એ પામ્યા વિના કઈ માર્ગ પામી જવાય એમ બનતું નથી. અને એ તમને તમારી યોગ્યતા હશે તો તમારે બીજો કોઈ, તો તમને એ મળી જશે, અમારા તરફથી જ મળશે. તમારે એ માટે કોઈ બીજા શોધવા જવાની જરૂર નથી. એ માર્ગને આપવાની સમર્થતા વાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી. એટલે અમે અમારી સ્તુતિ નથી કરતા આ કહીને, પણ એમ જ છે. આ આત્માને આવું લખવાનું યોગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે. શું પાછું સાથે લખે છે કે અમે જે માર્ગ બતાવીશું તમને, એમ નહીં થાય કે અમે માર્ગ ન બતાવીએ એટલે તમારે ક્યાંક બીજે કોઈને શોધવા જવું પડે, એમ નહીં થાય. આ બધું જયારે લખ્યું તો પછી પાછું અંતરમાં પાછું એવું થાય છે કે આ બધું અમારે આમ લખવું અમારે માટે ઠીક નથી, પણ છતાંય લખ્યું છે. અંબાલાલનું હાલ પત્ર નથી લખવા કહું. રાયચંદના યથા યોગ્ય. એ રીતે 173મો પત્ર અહીંયા પૂરો થયો. એ પછીથી 174મો પત્ર છે, અંબાલાલભાઈ પ્રત્યે છે, ટૂંકો પત્ર છે. મુંબઈ, કાર્તિક વદ 5 સોમવાર, સંવત 1947. ઉપર લખે છે કે સંતને શરણ જા, સંતને શરણ જા. મોટા ભાગના જીવો કોને શરણ હોય છે? કોઈને શરણ નથી જતા. ના, પણ જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આપણે કોને શરણ જઈએ છીએ. આપણે તો સંયોગોના શરણે જ જીવીએ છીએ, સંયોગોના શરણે જ રહ્યા છીએ. જે સંયોગો આવે છે એ સંયોગોનો વિચાર કરીએ છીએ, સંયોગોને આધીન થઈ જઈએ છીએ. એમ આપણે સંયોગોને શરણે છીએ.
શાંતિથી વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે જીવન આખું એમ જ વીત્યું, સંયોગના શરણે જ. જેમ જેમ જે રીતે સંયોગ આવતા ગયા એ સંયોગો પ્રમાણે ઘણો સમય વિતાવી દીધો છે. ભલે શુભભાવ વગેરે રહ્યા હોય, બધું થયું હોય, પણ છેવટે તો એમ. અહીંયા કે છે સંતને શરણ જા. એટલે શું? એટલે કે સંત જે રીતે પ્રવર્ત્યા છે એવી રીતે તું પ્રવર્ત. સંતને શરણે જવું એટલે શું? સંત પ્રત્યક્ષ હોય, એમની નિશ્રામાં રહે, છતાંય જેમ સંત કહેવાય કે જેમ સંત કરતા હોય જે પ્રમાણે, એ પ્રમાણે પોતે પ્રવર્તે નહીં તો સંતને ચરણે ન કહેવાય, સંતને શરણે ન કહેવાય. સંતને શરણે એટલે જેમ સંત પુરુષોએ જે રીતે જીવન જીવ્યું છે એ રીતે જીવવું જોઈએ, એમ સંતને શરણે જા. ભાવનાત્મક રીતે સંતને શરણે જવાનું છે. અહીંયા ફિઝિકલી સંતને શરણે જવાની એવી કોઈ વાત નથી. તો પછી ગમે તેને કોઈને સંત માની અને એને શરણે ચાલે જશે. અહીંયા ભાવનાત્મક રીતે વિચાર કરવાનો છે કે સંતને શરણે જા. પત્રમાં લખે છે કે સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ, તમારું એક પત્ર મળ્યું. તમારા પિતાશ્રીનું ધર્મેચ્છક પત્ર મળ્યું. ધર્મની ઈચ્છા દર્શાવનારું પત્ર મળ્યું. પ્રસંગે તેમને યોગ્ય ઉત્તર આપવાનું બનશે તેવી ઈચ્છા કરીશ. સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. જો એમના પિતાશ્રીનો પત્ર મળ્યો ને એમાં ધર્મની વાત કંઈક કહે તો એ સંબંધી કૃપાળુદેવ એમને ક્યારેક એમને વિકલ્પ આવશે ત્યારે એમને પણ એ રીતે માર્ગદર્શન આપશે, યોગ્ય ઉત્તર આપશે. એ વાત તો પૂરી કરી. હવે કહે છે, બે વાત લખી છે પણ એટલી બધી મહત્વની વાત લખી દીધી છે કે સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. સાચા અર્થમાં સત્સંગ સમજ્યા નથી ને જીવો એટલે ખ્યાલ નથી આવતો. સતનો સંગ જે સત્ય છે તેનો સંગ, જેને સત્ય સાંપડ્યું છે તેનો સંગ, જેને સત્ય પ્રાપ્ત કર્યું છે, પ્રગટ કર્યું છે એનો સંગ, એ સત્સંગ છે. અથવા તો એવો જે પુરુષાર્થ કરી રહ્યા છે એનો સંગ, મુખ્યત્વે તો જેને એવું પ્રાપ્ત કર્યું છે એનો જ સંગ. સત તો પોતાનું સ્વરૂપ છે, સત તો પોતાનું સ્વરૂપ છે, એવું અવિનાશી સ્વરૂપ જેને પ્રાપ્ત થયું છે, પ્રગટ કર્યું છે એનો સંગ એ સત્સંગ છે. અને એ સત્સંગ જીવને પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું મોટામાં મોટું સાધન છે. અને બીજું કહે છે કે સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. સત્પુરુષની શ્રદ્ધા એટલે સત્પુરુષે જે રીતે ધર્મનું સ્વરૂપ પ્રકાશ્યું છે અને જે રીતે માર્ગ પ્રકાશ્યો છે, જે રીતે મુક્તિનો માર્ગ દર્શાવ્યો છે, જે રીતે પુરુષાર્થ કર્યો છે, એ બધાની શ્રદ્ધા થાય તો કહેવાય કે સત્પુરુષની શ્રદ્ધા કરી. બાકી સત્પુરુષની શ્રદ્ધા અમે બધા માનીએ છીએ, ભગવાનને માનીએ છીએ, પણ તું ભલા માણસ શું માને છે એમ તો કે જરા. કોઈને આપણે પૂછીએ તો ખબર પડે. આપણે કહીએ કે ભાઈ તમે દિનેશ્વર ભગવાનને માનો છો? હા, રોજ પૂજા કરું છું, માનું છું, ભગવાનને માનું છું, ભગવાનમાં મને પૂરી શ્રદ્ધા. તને શું શ્રદ્ધા છે એ જરા કે ને, 5 વાક્ય બોલ ને. કોઈકને કહીએ તો ખબર પડે આપણને એને કાંઈ નથી થતું. શું શ્રદ્ધા છે તને ભગવાનની? શું શ્રદ્ધા છે જરા કે તો, 5 વાક્ય તો બોલ. નહીં બોલે, કાંઈ બોલશે નહીં. શ્રદ્ધા છે બસ, ભગવાન મોટા છે કર્યા કરશે. પણ તને શ્રદ્ધા શું છે? તો પછી સત્પુરુષની શ્રદ્ધા નો અર્થ શું? સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. પણ એ શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા કેવી શ્રદ્ધા? અરે એમના જીવન કવનની શ્રદ્ધા હોય. એ કેવું જીવન જીવી ગયા, કેવો પુરુષાર્થ કર્યો, શું પ્રાપ્ત કર્યું અને એમણે શું ઉપદેશ આપ્યો છે, એ બધી વાતની શ્રદ્ધા હોય તો એ બધો અભ્યાસ કરતા રહે ત્યારે ખબર પડે કે એમને ખબર પડે. જીનેશ્વર ભગવાને શું માર્ગ બતાવ્યો છે એ માર્ગને જાણ્યા વિના આપણને જીનેશ્વર ભગવાનની શ્રદ્ધા કરીએ એનો શું અર્થ છે? એ માર્ગને અપનાવીએ, એ માર્ગે ચાલીએ
અને પછી એ સિવાય બીજા માર્ગ માટે ક્યાંય કોઈ રીતે આપણને જરાય ઈચ્છા ન થાય, અવકાશે હોય નહીં, બસ ચીનવાણી સિવાય બીજી વાતમાં કોઈ રસ ન પડે બીજા અન્ય મતની અંદર, ત્યારે એમ કહેવાય કે બરાબર છે, શ્રદ્ધા છે. તો અહીંયા કહે છે કે આ બે વાત તમે, આ બે વિષયનું તમે તમારા પિતાશ્રીને સમજાવજો, એ માટે વાત તો લખી છે કે સત્સંગ એ મોટામાં મોટું સાધન છે, સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. એમની શ્રદ્ધા એટલે એમણે જે પ્રકાશ્યું છે એ બધી શ્રદ્ધા. આ બે વિષયનું શાસ્ત્ર ઇત્યાદિથી તેમને કથતા એટલે કહેતા રહેશો અને સત્સંગની વૃદ્ધિ કરશો. તો અંબાલાલભાઈ પ્રત્યે આ પત્ર એટલા માટે લખ્યો છે કે એમના પિતાશ્રી ને એ પોતે કાંઈક એ ધર્મ સમજાવે, એ બધી વાત સમજાવે એ માટે. એ પછી 175મો પત્ર છે, ફરી પાછો અંબાલાલભાઈ પ્રત્યે છે. કારતક વદ 5મનો પેલો પત્ર હતો, એના પછી 3 દિવસ પછીથી કારતક વદ 8 ગુરુવારના 1947ના દિવસે મુંબઈથી આ પત્ર લખ્યો છે એમણે. લખે છે કે સુગ્નભાઈ અંબાલાલ, અત્ર આનંદ વૃત્તિ છે, તમે બધા સત્સંગની વૃદ્ધિ કરશો. છોટાલાલનું આજે પત્ર મળ્યું, તમારા બધાનો જિજ્ઞાસુ ભાવ વધો એ નિરંતરની ઈચ્છા છે. તમારા બધાનો જિજ્ઞાસુ ભાવ વધો એ નિરંતરની ઈચ્છા છે. ધર્મ પ્રત્યેની જિજ્ઞાસા વધે તો પછી એ માટેનો જીવ પ્રયત્ન કરે ને. માત્ર આ કઈ કોરી જિજ્ઞાસા નથી, એ ભાવવાહી જિજ્ઞાસા છે કે જેમાંથી ધર્મ પ્રત્યેની એવી જિજ્ઞાસા છે કે ઓહો, આવું વસ્તુ સ્વરૂપ છે તો હું કેવી રીતે જાણી લઉં, કેમ કરીને જાણી લઉં, બધું જ જાણું, બધું અભ્યાસ કરવું, આત્મસાત કરવું, એમ એવી જિજ્ઞાસા. અને એવી જિજ્ઞાસાનો ભાવ વધો એ કૃપાળુદેવને તો નિરંતરની ઈચ્છા છે. અને પછી લખે છે કે પરમ સમાધિ છે. પોતાની દશા અત્યારે કેવી છે? પરમ સમાધિ છે. વારંવાર પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા હશે, એનું જ લક્ષ્ય રહેતું હશે. લખે છે કે પરમ સમાધિ છે. બહારના સંયોગો હશે છતાં પણ એનાથી જરા પણ વિચલિત ન થતા હોય અને એવી દશા વર્તતી હોય ત્યારે જ કૃપાળુદેવ લખે કે પરમ સમાધિ છે, અન્યથા લખે નહીં. રાયચંદના યથાયોગ લખ્યું છે. તો એ રીતે આ 175મો પત્ર અહીંયા પૂરો થાય છે અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા સ્વાધ્યાયમાં આપણે 176મો પત્ર શ્રી સુભાષભાઈ પ્રત્યે લખાયો છે એ લઈશું.